અમદાવાદની એક વ્યસ્ત સાંજ હતી. આકાશમાં કાળા દિમાગ વાદળોથી ઘેરાયેલું હતું અને થોડી જ વારમાં ધોમધાર વરસાદ તૂટી પડવાની તૈયારીમાં હતો. આરવ પોતાની ઓફિસ પૂરી કરીને બાઇક સ્ટાર્ટ કરી રહ્યો હતો. ત્યાં જ તેનું ધ્યાન બસ સ્ટેન્ડ પર ઊભી રહેલી એક છોકરી પર પડ્યું. એ રિયા હતી. આરવ અને રિયા એક જ ઓફિસમાં કામ કરતા હતા, પણ બંને વચ્ચે ક્યારેય ખાસ વાતચીત ન થઈ હતી. રિયા હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહેતી હતી અને આરવ થોડો શરમાળો હતો. વરસાદ શરૂ થઈ ગયો. જોતજોતામાં રસ્તાઓ પાણીથી ભરાઈ લાગ્યા. આરવ હિંમત કરીને બસ સ્ટેન્ડ પાસે ગયો અને પૂછ્યું, રિયા, તારે ક્યાં જવું છે? હું તને ડ્રોપ કરી દઉં. રિયાએ પહેલાં થોડો સંકોચ અનુભવ્યો, પણ વરસાદનું જોર જોઈને તેને હા પાડી. બંને બાઇક પર નીકળી ગયા, પણ રસ્તામાં વરસાદ એટલો વધી ગયો કે તેમણે એક નાની ચાની કીટલી પાસે રોકાવું પડ્યું. તે નાનકડા છાપરા નીચે બંને ઊભા હતા. ઠંડા પવનમાં રિયા ધ્રુજી રહી હતી. આરવે તરફ જોઈ પોતાનું જેકેટ ઉતારીને રિયાને આપ્યું. રિયાએ સ્મિત સાથે જેકેટ લીધું અને પૂછ્યું, તને ઠંડી નથી લાગતી? આરવ હસ્યો, ના, મને વરસાદ ગમે છે. બંને ચા મંગાવી. માટીની ફૂલરીમાં ગરમા ગરમ ચા અને બહાર વરસતો વરસાદ. વાતાવરણ એકદમ રોમાન્ટિક બની ગયું હતું. વાતો શરૂ થઈ ગઈ. કામની વાતો શરૂ થઈ ગઈ. એ વાત ધીમે ધીમે પસંદ, નાપસંદ અને સપનાઓ સુધી પહોંચી ગઈ. આરવને પહેલીવાર સમજાયું કે રિયા જેટલી દેખાય છે એટલી જ શાંત અને સમજદાર પણ છે. અને રિયાને લાગ્યું કે આરવ શરમાળ છે, પણ તેનું દિલ બહુ જ સાફ છે. વાતોમાં ચા પૂરી થઈ ગઈ, પણ વરસાદ ચાલુ જ હતો. રિયાએ અચાનક પૂછ્યું, આરવ, તને ખબર છે પ્રેમ એટલે શું? આરવ થોડો ચોંકી ગયો. તેને રિયાની આંખોમાં જોયું અને કહ્યું, પ્રેમ એટલે કદાચ કોઈની સાથે મૌનમાં પણ વાતો કરી શકવી, જેમ અત્યારે આપણે આ વરસાદમાં ઊભા છીએ અને કંઈ બોલ્યા વગર પણ ઘણું બધું સમજાય છે. રિયા આ સાંભળીને મનોમન ખુશ થઈ ગઈ. તેને આરવની સાદગી સ્પર્શી ગઈ. વરસાદ ધીમો પડ્યો અને બંને ઘર તરફ જવા નીકળ્યા. આરવે રિયાને તેના ઘર પાસે ઉતારી જતી એ વખતે રિયાએ પાછળ ફરીને કહ્યું, આરવ, થેન્ક યુ, માત્ર લિફ્ટ માટે નહીં, પણ આ સુંદર સાંજ માટે. કાલે ઓફિસમાં મળીએ. આરવે સ્મિત સાથે માથું હલાવ્યું. તે રાત્રે વરસાદ તો બંધ થઈ ગયો, પણ આરવ અને રિયાના દિલમાં પ્રેમના નવા અંકુર ફૂટી ચૂક્યા હતા. એ અધૂરી ચાની મુલાકાતે એક પૂરી પ્રેમ કથાની શરૂઆત કરી દીધી હતી. સાચો પ્રેમ શોધવા માટે ક્યારેય મોટા વચનોની જરૂર નથી હોતી. બસ એક નાનકડી પળ અને સાચો સાથ જ કાફી હોય છે. મિત્રો, આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.